નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં સિલાઈ મશીન તેમજ લેપટોપ આપવાનું કહી ₹50 લાખ કરતા વધારે રૂપિયાનો ફ્રોડ કરી ફરાર। ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ધોળા લંગાડા, દડવા ઉમરાળા સહિત 10 ગામોની બહેનો સાથે સિલાઈ મશીન આપવાના બાને 50 લાખથી વધારેનું ફ્રોડ કરનાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તેમજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ગારિયાધારના રાકેશ પ્રજાપતિ નામના વ્યક્તિએ તે વિસ્તારની બહેનોને બ્યુટી પાર્લર, સિલાઈ મશીન તેમજ મહેંદી વર્ગો ચાલુ કરી બહેનોને રોજગારી આપવાના બહાને દરેક બહેનો પાસેથી ₹1500 લઈને ₹15,000નું સિલાઈ મશીન આપવાના બહાને અસંખ્ય બહેનો પાસેથી પૈસા લીધા હોય રાકેશ પ્રજાપતિ ફરાર થઈ ગયો હોય, જેને લઈને આજે મોટી સંખ્યામાં મહિલાઓએ દલિત અધિકારી મંચના આગેવાન માવજી સરવૈયાની આગેવાનીમાં એકઠા થઈ એસપી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। બ્યુરો ચીફ હસમુખ નિમાવત। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। મારું નામ શેખ અફસાના છે। હું હાલ ધોળામાં રહું છું। મારી પરિસ્થિતિ સારી ન હોવાના કારણે મેં એક કામ લીધું હતું। મારી બેન છે જે કૌશલ શેખ નામ છે, એમણે મને છે ને એક કામ સોંપ્યું હતું કે મારી પરિસ્થિતિ સારી નહોતી એટલા માટે એમણે મને એક કામ આપ્યું જે પાર્લરનું કોર્સ શીખવાડવાનું હતું અને મહેંદીનું કોર્સ શીખવાડવાનું હતું। એમાં પણ આ રીતના 30 સ્ટુડન્ટ ભેગા કરવાના, 30 સ્ટુડન્ટના અમને છે ને 18,000 પગાર આપવાનું કીધું હતું અને 60 તમે સ્ટુડન્ટ ભેગા કરો તો તમને છે ને 36,000 રૂપિયા પગાર રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા મળશે એમ કીધેલું હતું। તો છેલ્લે મેં 30 સ્ટુડન્ટ ભેગા કરી નાખ્યા અને 60 પણ થઈ ગયા। પછી એમણે કીધું કે અમે છે ને તમને કોઈ પ્રકારની કિટ પ્રોવાઈડ કરશું, એ પ્રમાણે તમારે લોકોને શીખવાડવાનું રહેશે। પણ પછી 1.5 મહિના જેવું થઈ ગયું, પણ મેં એમને કીધું સરને કે તમે છે ને કિટ પ્રોવાઈડ કરો તો અમે એમને શીખવાડવાનું ચાલુ કરીએ। તો કે તમે એ વસ્તુ રહેવા દો, કે આપણે શીખવાડવાનું કોઈ વસ્તુ નથી કરવાની, તમે એક કામ કરો, તમે કે 1500 રૂપિયા લો અને લોકોના તમે ફોર્મ ભરો મશીનના। તો અમે ફોર્મ ભરવાનું ચાલુ કર્યું અને મારી પાસે 100 ફોર્મ એ લોકોએ ભરાવ્યા। પછી મેં એમને કીધું કે સર 100 ફોર્મ થઈ ગયા છે, તમે મશીન તો પ્રોવાઈડ કરો એમ। તો એ લોકોએ કીધું કે હજી તમારે બેન 100 જ થયા છે, તમારે હજી વધારે ફોર્મ નથી થયા, તમે 200 જેટલા ફોર્મ કરો તો તમને અમે મશીન પ્રોવાઈડ કરીએ એમ। તો મારા 200 મશીન થઈ ગયા, 200 મશીનના ફોર્મ થઈ ગયા, તો એમણે મને 5 મશીન પ્રોવાઈડ કર્યા। આ રીતના છે ને ફોર્મ અમે ભરતા ગયા અને એવી રીતના કરીને મારી પાસેથી 750 ફોર્મ ભરાવ્યા એમણે અને મને 40 મશીન પ્રોવાઈડ કર્યા છે, જે મેં લોકોને આપી દીધેલા છે। એનો પ્રૂફ પણ મારી પાસે છે। અત્યારે હાલમાં રાકેશભાઈ ફરાર છે અને લોકો મને ખૂબ હેરાન કરી રહ્યા છે। મારા ઘરે આવે છે, તમારા ઘરના ઘરેણાં આપી દો, તમારા ઘરની ચીજ વસ્તુઓ આપી દો, જે 10,000નું હોય, જે 5,000નું હોય, એ રીતના કરીને લોકો મારા ઘરે આવી અને થાક ધમકી આપે છે મને, ને કોઈ બી વસ્તુ લઈ જવાની ધમકી મને આપે છે। હાલ હું રાકેશભાઈને ગોતું છું, મેં એમને ઘણા ગોતવાની ટ્રાય કર્યું અને ફોન કોલ કરું છું કે તમે મને પેમેન્ટ મારું ક્લિયર કરો, લોકોને પેમેન્ટ આપી દો, મને ઘરે આવીને હેરાન કરે છે એમ। હા, મેં એસપી સરને ત્યાં ફરિયાદ લખાવી છે। હાલ મેં આપણે વડલા પોલીસ સ્ટેશને, અહીંયા એસપી સાહેબને ત્યાં બધી જગ્યાએ ફરિયાદ કરી છે। ઉમરાળા પણ મેં ફરિયાદ કરી છે કે લોકો મને હેરાન ન કરે અને રાકેશ સાહેબને છે ને જલ્દીથી જલ્દી પકડી અને લોકોના પૈસા એ રિટર્ન આપી દે બધાને। આપણે રાકેશભાઈને મારા કૌશરબેન ચૌહાણ છે, તેમના દ્વારા મને આ જાણકારી મળી કે રાકેશભાઈ છે ને એ ફોર્મ ભરે છે આવી રીતના મશીનના, તો તમે કે આમાં કામ ચાલુ કરો એમ। તો તેમના દ્વારા મેં આ ફોર્મ ભરેલા એમ। ને આત્મનિર્ભર ભારત સંસ્થા છે અને ઓમ ટ્રસ્ટ નામ હતું એમનું એમ। અને રાકેશભાઈ પ્રજાપતિ એવું કહેતા કે હું ટ્રસ્ટનો મોટો વડો છું એમ, કે સંસ્થામાં કોઈ પણ પ્રકારની કાંઈ પણ તકલીફ આવે તો રાકેશભાઈ પ્રજાપતિ 5 લાખ કે 10 લાખની સહાય તો એ આમ જ આપી દે છે એમ। આ રીતના ફ્રોડ કરેલો છે અને લોકોના કેટલા હદે પૈસા એ લઈને વયા ગયા છે એમ। અને લેપટોપના આપણે કેટલી હદે ફોર્મ ભરાવ્યા છે એમણે। લેપટોપને એમણે એવી રીતના સ્કીમ આપેલી હતી કે 850 રૂપિયા છે ને લેપટોપની ફી તમે લ્યો ને 1 મહિના પછી લોકોના ઘરે લેપટોપ પહોંચી જશે, ઘરના એડ્રેસ ઉપર જ તે, અને ત્યાં આગળ જઈને પછી 2250 રૂપિયા એ લોકોની પાસે ઘરેથી લેવામાં આવશે એમ। તો હાલ મેં 200 ફોર્મ લેપટોપના પણ ભરેલા છે, પણ એક પણ લેપટોપ આપ્યું નથી ને હાલ એ ફરાર છે ને કોઈ જાતનો સર મોહિન ચૌહાણ છે। હું ગારિયાધારથી ભાવનગર રહેવા આવેલી, ગડેચી વડલા રામજીની વાડી બાગેરેમાં ફ્લેટમાં, અને મારે બહુ પરિસ્થિતિ ખરાબ હતી, એના કારણે મને એક ફ્રેન્ડે આ રાકેશભાઈ પ્રજાપતિનો કોન્ટેક્ટ નંબર આપ્યો કે તમે આશા કરીને મારી ફ્રેન્ડ હતી, એણે કીધું કે તમે આ સંસ્થા છે એમાં જોઈન્ટ થાવ ને છોકરીઓને પાર્લરનું ફ્રીમાં શીખવાડવાનું ને એવી રીતે એણે મને વાત કરાવી। એને પછી એણે નીલમબેનનો અને રાકેશભાઈનો નંબર આપ્યો, મેં એની સાથે વાત કરી, એણે મને એમ કીધું કે ભાઈ
તમે આ વાત કરો એણે મને વાત કર્યા પછી એણે એમ કીધું કે તમે 100 છોકરીઓ ભેગી કરો એમ. તો મેં 100 છોકરીઓ ભેગી કરી નાખી પાર્લર માટે. એ કે સંસ્થા તરફથી તમે અમને કીટ આપશો. તો એ લોકો અમને કાંઈ કીટ ન મોકલાવી. મેં એમને વાત કરી કે ભાઈ 100 છોકરીઓ થઈ ગઈ છે, તમે મને કીટ મોકલી આપો. તો એણે એમ કીધું કે આજ મોકલું, કાલ મોકલું એમ કરી 2-3 દિવસ 4-5 દિવસ કાઢી નાખ્યા એણે. પછી 4-5 દિવસ પછી એને એવો ફોન આવ્યો કે આપણી સંસ્થામાં આ પૂરું થઈ ગયું છે, આપણે પાર્લરની કીટનું. આપણી સંસ્થામાં પહેલાં એવું આવેલ છે કે મશીનના ફોર્મ ભરો એમ. એટલે મશીનના કે 1500 રૂપિયા દો અને ફોર્મ ભરો એવી રીતે. એટલે મેં 1500 રૂપિયા પબ્લિકને વાત કરી. પહેલાં મેં મારા ખુદના પર્સનલી ફોર્મ ભર્યા, મારા સગા સંબંધીના કે એ લોકોના મશીન આવે ને પછી બીજાના આવે એવી રીતે. અમારા પહેલાં ઘરના ફોર્મ ભર્યા, પછી મશીન આવ્યું અમારે. એટલે બીજાને બધાને ખબર પડી કે મશીન આવે છે, એટલે બીજા બધાએ ચાલુ કર્યું ફોર્મ ભરવાનું. એટલે એ બધાએ તે આવી રીતે ફોર્મ ભર્યા મશીનના. અને પછી રાકેશભાઈ અમારા ઘરે આવતા થઈ ગયા. એટલે અમે એને થોડુંક પેમેન્ટ ગૂગલ પેમાં આપતા અને થોડુંક કેશમાં આપતા હતા રાકેશભાઈને. તો અંદાજે અમારા 36 લાખ છે. અને આવી રીતે મેં મારી બહેનોને પણ ચાલુ કરાવ્યું હતું, આયશાબેન, અફસાનાબેન બધાને. ને એ લોકોના થઈને બધાના થઈને 51 લાખ રૂપિયા છે અમારા લોકોના. અને અત્યારે પબ્લિકને એવું થાય છે કે અમે લઈને જતા રહ્યા છીએ એમ. પબ્લિક અમને બહુ જ હેરાન કરે છે. અમે કોઈનો 1 રૂપિયો નથી લીધો. અમે ડાયરેક્ટ એ રાકેશભાઈને ગૂગલ પેમાં નહીં, રાકેશભાઈ અમારા ઘરે આવતા એટલે અમે કેશમાં જઈને આપતા હતા પૈસા. અમે એને ખૂબ ગોત્યા છે રાકેશભાઈને, પણ એ હાલમાં મળતા નથી. પબ્લિક અમને બહુ હેરાન કરે છે. ભાવનગરમાં રહેવા જેવું નથી અમારે અત્યારે હાલમાં. 10 લાખ રૂપિયા ખંડણી આપી ને અમારી રાકેશભાઈ અમારી ખંડણી આપી દીધી કે આ લોકોને પતાવી દો એટલે એ અમને હેરાનગતિ ન કરે. અમે એને ગોતી, અમે એને કહી તો ખરી કે ભાઈ અમારા પબ્લિક અમને હેરાન કરે છે, તમે અમને પૈસા આપી દો એમ. અમારે ભાવનગરમાં રહેવા જેવું નથી. માણસોને થાય કે અમે લઈને વયા ગયા. રામજીની વાડીવાળા બધા એમ કે તમે બેન લઈને વયા ગયા. અમે કોઈનો 1 રૂપિયો નથી લીધો. એ ડાયરેક્ટ અમે એ રાકેશભાઈને જ ભર્યો છે. અત્યારે અમે એસપી ઓફિસે ભર્યું છે, પછી બોરતળાવ પોલીસ સ્ટેશને અમે બધી અલગ જગ્યાએ અમારી ફરિયાદ કરી છે કે અમારી બધી ફરિયાદ અમારી બધું ચાલુ જ છે કે એ ભાઈને જલ્દીથી જલ્દી એસપી ઓફિસ પકડી અને લાવી અને પબ્લિકના પૈસા આપી દે. અને પબ્લિક અમને ધમકી આપે છે કે તમે અમારા પૈસા નહીં આપો તો અમે તમને એને મારશું, કૂટશું ને તમને રહેવા જેવા નહીં રહેવા દેશું. અમને બધી ખંડણીઓ અમારી આપી દેશે ને એવું બધું કરે છે માણસો. એટલે અમને અત્યારે ભાવનગરમાં રહેવા જેવી પોઝિશન જ નથી અમારી. અમે આવીએ છીએ તોય બારોબારથી આવીએ છીએ. અમે ગારિયાધારના રહેવાસી છીએ. ગારિયાધારમાંથી આવવું અમારું મુશ્કેલ છે. ગારિયાધારમાં અમે ભાડેના મકાનમાં રહીએ છીએ. આવી રીતે બહુ પબ્લિક અમને હેરાન કરે છે.